નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ભૂગોળનો વિષય છે, જે ભૂગોળના વિષયમાં પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે માહિતી મેળવવાની છે. તો આપણે આજે પૃથ્વીના ઉદ્ભવ વિશે જ માહિતી મેળવીશું અને નેક્સ્ટ લેક્ચરમાં તેની ઉત્ક્રાંતિ વિશે માહિતી મેળવીશું. અને તમે ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને પણ આપણી ચેનલને ફોરવર્ડ કરજો. અને આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને ભૂગોળ પૃથ્વીના ઉદ્ભવ વિશે માહિતી મળે અને આવનારી એક્ઝામમાં પણ તમને મદદરૂપ થાય. ચાલો તો શરૂ કરીએ છીએ અને વિડીયોને લાઈક ખાસ કરી દેજો. પૃથ્વીના ઉદ્ભવ અને તેના વિવિધ સિદ્ધાંતો. પૃથ્વીના ઉદ્ભવ અને તેના વિવિધ સિદ્ધાંતોમાં જોઈએ તો પૃથ્વીના ઉદ્ભવ અંગે વૈજ્ઞાનિકોએ અને તત્વજ્ઞોએ અનેક ઉત્કલ્પનાઓ રજૂ કરી છે. એટલે કે તેનો ઉદ્ભવ કેવી રીતે થયો તેના વિશે વૈજ્ઞાનિકો અને તત્વવેતાઓએ અલગ અલગ ઉત્કલ્પનાઓ રજૂ કરી છે, જેને આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ છીએ. પહેલી ઉત્કલ્પના આવશે એક તારક ઉત્કલ્પના, બીજી છે દ્વિતારક ઉત્કલ્પના અથવા તો યુગ્મતારક ઉત્કલ્પના, અને ત્રીજી છે વાયવીય અને ધૂળી વાદળો પર આધારિત ઉત્કલ્પના. પહેલી ઉત્કલ્પનામાં કે છે એક તારક ઉત્કલ્પના છે. આ ઉત્કલ્પના પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. તેને એક પેતૃક કલ્પના પણ કહે છે. એટલે કે જે એક તારક ઉત્કલ્પના છે તેનામાં એવું કહેવાય છે કે જે પૃથ્વીનો ઉદ્ભવ એ એક તારામાંથી ઉદ્ભવ થયો હોય એવું માનવામાં આવે છે. આ એક તારક ઉત્કલ્પના છે એ એવું કહેવા માંગે છે, અને તેને આપણે એક પેતૃક કલ્પના પણ કહી શકીએ છીએ. પછી આવે છે દ્વિતારક અથવા યુગ્મતારક ઉત્કલ્પના. આ ઉત્કલ્પના પ્રમાણે બે તારાના અથડાવાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે. એટલે કે જે દ્વિતારક ઉત્કલ્પના છે અથવા તો યુગ્મતારક ઉત્કલ્પના છે, તેના દ્વારા એવું કહેવામાં આવે છે કે બે તારાના અથડામણથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોય તેવું માનવામાં આવે છે. પછી આવે છે વાયવીય અને ધૂળી વાદળો પર આધારિત ઉત્કલ્પના. આ ઉત્કલ્પના પ્રમાણે સૌર પરિવારનો ઉદ્ભવ વાયુ અને ધૂળ જેવા આદિ પદાર્થોથી થયો હોવાનું માનવામાં આવે છે. એટલે કે આ ત્રીજી જે ઉત્કલ્પના છે તેમાં પૃથ્વીનો ઉદ્ભવ સૌર પરિવારનો ઉદ્ભવ છે ને વાયુ અથવા તો ધૂળ જેવા જે આદિ પદાર્થો છે તેમના દ્વારા થયું હોવાનું માનવામાં આવે છે. તો આના વિશે આપણે ડિટેલમાં વધુ માહિતી મેળવીશું પાછળ. જે એક તારક ઉત્કલ્પના છે એમાં જોઈએ તો વાયવીય રાશિ ઉત્કલ્પના અને નિહારિકા વાદળ ઉત્કલ્પના. આની બે ઉત્કલ્પના છે એક તારકની. તો જોઈએ વાયવીય રાશિ ઉત્કલ્પના. જર્મનના જે તત્વજ્ઞ ઇમેન્યુએલ કાન્ટ છે તેમને 1775માં આ ઉત્કલ્પનાની ભેટ આપી હતી. એટલે આ ઉત્કલ્પના તેમને રજૂ કરી હતી ઇમેન્યુએલ કાન્ટે 1755માં. તેમના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું. એટલે કે તે જે ઇમેન્યુએલ કાન્ટ છે તેમના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું. વાયુવીય વાદળ વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. એટલે કે તેવું કહે છે કે એક ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું. તે તેના વાયુકણો અને પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર થયું. તો હવે નિહારિકા વાદળ ઉત્કલ્પના છે તે જોઈએ. 1796માં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્લાસ કાન્ટની વાયવીય રાશિ ઉત્કલ્પનામાં સુધારો કર્યો. એટલે કે જે વાયવીય રાશિ ઉત્કલ્પના છે તેમાં સુધારો કર્યો લાપ્લાસે. તેના વિચાર પ્રમાણે વાયવીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થોમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો છે. એટલે તેના વિચાર રજૂ કર્યા, જેમાં એ કહે છે કે ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો. પછી જે બીજી હતી આપણે ઉત્કલ્પના યુગ્મતારક અથવા દ્વિતારક ઉત્કલ્પના, તેમાં જોઈએ. એમાં એક આપ્યું છે ગ્રહાણુ ઉત્કલ્પના. એમાં ગ્રહાણુ ઉત્કલ્પના આવી છે. બે અમેરિકન વૈજ્ઞાનિક ટી.સી. ચેમ્બરલેન અને માલ્ટને 1900માં ગ્રહાણુ ઉત્કલ્પના આપી હતી. એટલે કે બે યુગ્મતારક અથવા દ્વિતારક વાળી ઉત્કલ્પના એ અમેરિકાનો
વૈજ્ઞાનિકો ટી.સી. ચેમ્બરલેન અને માલ્ટને 1900ની સાલમાં ગ્રહાણુ ઉત્કલ્પના આપી. તેમના મત અનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસે એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો. એટલે કે તેમનો આ ગ્રહાણુ ઉત્કલ્પના અનુસાર તેઓનું કહેવું છે કે એક બ્રહ્માંડમાં સૂર્ય છે, સૂર્યની પાસે પ્રવાસી તારો પસાર થયો. આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને બ્રહ્માંડમાં દૂર દૂર વિખરાઈ ગયા. એટલે પ્રવાસી તારો જ્યારે સૂર્યની પાસેથી પસાર થયો તો આ તારાનું જે ગુરુત્વાકર્ષણ બળ છે તેના કારણે સૂર્યમાંથી અમુક પદાર્થો છૂટા પડી અને બ્રહ્માંડમાં દૂર દૂર સુધી વિખરાઈ ગયા. જે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. સૂર્ય આપણો છે અને વાયુ એ રાશિ એટલે કે તેનામાંથી છૂટા પડતા પદાર્થો અને વિશાળ તારો જે સૂર્યની પાસેથી પસાર થાય છે. આ છૂટા પડેલા ભાગો ગ્રહોમાં રૂપાંતરિત થઈ સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા. એટલે કે જે સૂર્યમાંથી છૂટા પડેલા પદાર્થો છે, ગ્રહો છે, એ પદાર્થો એ ગ્રહોમાં રૂપાંતર થઈ ગયા અને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા. આ ઉત્કલ્પનાના સર જેમ્સ જીન્સ અને પછીથી સર હેરોલ્ડ જેફરીએ સમર્થન આપ્યું. એટલે આ જે ઉત્કલ્પના હતી ગ્રહાણુ ઉત્કલ્પના, એનામાં સર જેમ્સ જીન્સ અને એના પછી હેરોલ્ડ જેફરીએ આ ઉત્કલ્પનાનું સમર્થન આપ્યું. પછી આ હતી ત્રીજી વાયુવ્ય અને ધૂળી વાદળો પર આધારિત ઉત્કલ્પના. એમાં એક છે આંતર તારાકીય ધૂળી વાદળ ઉત્કલ્પના. અહીંયા ખોલી છે ધૂળી વાદળ આવશે અને બીજી છે નિહારિકાઈ વાદળ ઉત્કલ્પના. તો આંતર તારાકીય ધૂળી વાદળ ઉત્કલ્પના જોઈએ તો રશિયન વિચારક ઓટો સ્મિડે 1943માં સૌર પરિવાર ઉદ્ભવના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય ધૂળી વાદળની ઉત્કલ્પના રજૂ કરી. એટલે કે જે રશિયન વિચારક જે ઓટો સ્મિડ છે તેને 1943માં સૌર પરિવારના ઉદ્ભવ વિશેની આંતરતારાકીય ધૂળી વાદળની ઉત્કલ્પના રજૂ કરી હતી. તેમના મત અનુસાર બ્રહ્માંડમાં સૂર્ય હતો જ. એટલે કે તેમનું પણ કહેવું છે કે બ્રહ્માંડમાં સૂર્ય હતો જ પહેલેથી. લગભગ 600 કરોડ વર્ષ પહેલા ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે હતા. એટલે કે જે ગ્રહોનું નિર્માણ થયું એ 600 કરોડ વર્ષ પહેલા જે પરમાણુ સ્વરૂપમાં હતા. આ ગ્રહોનું જે નિર્માણ થયું એ પહેલા પદાર્થો પરમાણુના સ્વરૂપે બ્રહ્માંડમાં હતા. સમયાંતરે આ પરમાણુઓમાંથી વાયુ, હાઇડ્રોજન અને હિલિયમ અને ધૂળી વાદળોની ઉત્પત્તિ થઈ. એટલે સમય જતાં ઘણા વર્ષો પછી પરમાણુઓમાંથી હાઇડ્રોજન અને હિલિયમ તેમજ ધૂળી વાદળોની ઉત્પત્તિ થઈ. સૂર્યના આકર્ષણ શક્તિના કારણે તારાના મધ્યમાં રહેલા ધૂળી કણો અને વાયવીય વાદળો પરસ્પર પોતાની તરફ આકર્ષિત થયા. એટલે કે જે સૂર્યના આકર્ષણ શક્તિ છે, ગુરુત્વાકર્ષણ શક્તિ, તેના કારણે તારાની મધ્યમાં રહેલો ધૂળી કણો અને વાયવીય વાદળો પરસ્પર પોતાની તરફ આકર્ષિત થયા. ધૂળી અને વાયવીય વાદળો એક ચપટી તાસકની રૂપમાં સૂર્યની ચારે તરફ પરિભ્રમણ કરવા લાગ્યા. એટલે કે સૂર્યની ચારે તરફ ગોળ ગોળ પરિભ્રમણ કરવા લાગ્યા. પછીથી ધૂળી અને વાયવીય વાદળોમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ. એટલે કે જે આ રશિયન ઓટો સ્મિડ છે એમના મત અનુસાર જે સૌપ્રથમ તો બ્રહ્માંડમાં સૂર્ય હતો જ. એના 600 કરોડ વર્ષ પહેલા ગ્રહોનું નિર્માણ થયું. સમયાંતરે આ ગ્રહોમાંથી હાઇડ્રોજન અને હિલિયમ ધૂળી વાદળોની ઉત્પત્તિ થઈ અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની ફરતે ફરવા લાગ્યા અને તેમાંથી પછી ધૂળી વાદળો તેમજ ગ્રહોની ઉત્પત્તિ થઈ. ધૂળી કણો એકઠા થવાથી ક્રમશઃ ગ્રહો અને ઉપગ્રહોનો ઉદ્ભવ થયો. પછી બીજી આ ઉત્કલ્પના છે નિહારિકીય વાદળ ઉત્કલ્પના. એમાં જર્મન વિચારક કાર્લ વોન વાઇઝાસ્કર ના મત અનુસાર વાયવીય અને ધૂળી રાશિના વાદળમાં સૂર્યનો પ્રવેશ થયો. એટલે કે જે જર્મનનો વિચારક છે જે વોન વાઇઝાસ્કર, એમના મત અનુસાર વાયવીય અને ધૂળી રાશિના વાદળમાં સૂર્ય પ્રવેશે છે. સૂર્યના આકર્ષણ બળના કારણે વાયવીય અને ધૂળી વાદળોનો કેટલોક ભાગ સૂર્યનું પરિભ્રમણ કરવા લાગે છે અને કેટલોક ભાગ અંતરિક્ષમાં ફંગોળાય છે. એટલે કે સૂર્ય જ્યારે ધૂળી રાશિ વાદળમાં પ્રવેશે છે ત્યારે સૂર્યના આકર્ષણના કારણે ધૂળી વાદળો અને વાયવીય વાદળોનો કેટલોક ભાગ સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે અને ક્યારેક કેટલોક ભાગ
અંતરિક્ષમાં ફંગોળાઈ જાય છે. ધૂલિરજ કણો પરસ્પર સંગઠિત થઈ મોતીઓની માળાના સ્વરૂપમાં ગોઠવાઈ જાય છે. એટલે કે જે રજકણો છે એ પરસ્પર સંગઠિત એટલે કે જોડાઈ જાય છે અને મોતીઓની માળા જે હોય છે એના સ્વરૂપમાં ગોઠવાઈ જાય છે. સમયાંતરે મોટા સ્વરૂપમાં મોતીના ગ્રહો અને નાના સ્વરૂપમાં મોતીના ઉપગ્રહો બની જાય છે. એટલે કે જે મોતીના મોટા સ્વરૂપ જોવા મળે છે એ ગ્રહો બને છે અને નાના સ્વરૂપ જોવા મળે એ ઉપગ્રહો બની જાય છે. આ પ્રકારે ગ્રહો અને ઉપગ્રહોની રચના થઈ હતી. લગભગ 10 કરોડ વર્ષ સમય લાગ્યો હશે આ બનવામાં, એવું આ જર્મન વિદ છે વોન વાઇજાસ્કર એ આ ઉત્કલ્પનામાં એવું સમજાવવા માંગે છે. પછી પૃથ્વીના ઉદ્ભવના આધુનિક સિદ્ધાંતો આપે. પૃથ્વીના આધુનિક સિદ્ધાંતોમાં પૃથ્વીના ઉદ્ભવ સંબંધિત એક ઉત્કલ્પનાઓમાંથી બે વિચારધારાઓ વધુ પ્રમાણમાં સ્વીકૃત પામી છે, જેને આધુનિક ગણવામાં આવે છે. એટલે કે જે આધુનિક સિદ્ધાંત આપે છે એમાં નિહારિકા સિદ્ધાંત ઉત્કલ્પના આવશે અને બઢતી ઉત્કલ્પના આ આધુનિક ઉત્કલ્પના માનવામાં આવે છે. એટલે પૃથ્વીના ઉદ્ભવની આધુનિક સિદ્ધાંત આ બે આવશે, નિહારિકા ઉત્કલ્પના અને બઢતી ઉત્કલ્પના. તો તેના વિશે આપણે જોઈએ. નિહારિકા ઉત્કલ્પનામાં આવશે જર્મન જે તત્વજ્ઞ છે તેમને જર્મન તત્વજ્ઞ ઇમેન્યુએલ કાન્ટે 1755માં જે આ ઉત્કલ્પના રજૂ કરી હતી, નિહારિકા ઉત્કલ્પના. તેમના મત અનુસાર અબજો વર્ષ પહેલા અવકાશ ઠંડુ અને ગતિહીન વાયવીય વાદળ અસ્તિત્વ ધરાવતું હતું. તેમના જે આ નિહારિકા ઉત્કલ્પનાનો સિદ્ધાંત છે તેના અનુસાર અબજો વર્ષો પહેલા આકાશમાં ઠંડુ અને ગતિહીન વાયવીય વાદળ અસ્તિત્વમાં ધરાવતું હતું. વાયવીય વાદળમાં રહેલા વાયુકણો અને પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને આ વાયવીય વાદળ તપ્ત ગરમ થયા અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતરિત થયા. એટલે કે તેમનું કહેવું છે કે એક આકાશમાં ઠંડુ અને ગતિહીન વાયવીય વાદળ અસ્તિત્વ ધરાવતું હતું. આ વાદળમાં રહેલા વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ એટલે જે વાયવીય વાદળ હતું તેમાં રહેલા જે કણો હતા વાયુકણો તેનું ગુરુત્વાકર્ષણના કારણે તેમાં ભારે ઘર્ષણ થયું અને ઘર્ષણના કારણે ગરમ થયા કણો વાયુકણો અને પોતાની ધરી પર કાલ્પનિક રીતે ફરવા લાગ્યા અને એક ફરતી નિહારિકામાં રૂપાંતર થયું. અંતરિક્ષમાં તારાઓના સમૂહ વચ્ચે શ્વેત અને શ્યામ જે વાયવીય વાદળો દેખાય છે તેને નિહારિકા કહે છે. એટલે કે જે અંતરિક્ષમાં તારાઓનો સમૂહ હોય છે તેમાં શ્વેત અને શ્યામ જે વાયવીય વાદળો દેખાય છે તેને નિહારિકા કહે છે. કાન્ટની આ વિચારધારામાં ફ્રેન્ચના ગણિતશાસ્ત્રી છે લાપ્લાસે 1796માં સુધારો કર્યો અને તેમને આરામથી જ પરિક્રમા કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી. આ નિહારિકાની સપાટી પરથી ગરમ સતત ફેંકાતી હતી. પરિણામે તેની ગરમીમાં ક્રમશઃ ઘટાડો થયો, ધીમે ધીમે ઠંડી પડવા લાગી, તેથી તેની સપાટીના ભાગો સંકોચાઈને ઘટ્ટ બનવા લાગ્યા. આ નિહારિકાના કદમાં ધીમે ધીમે ઘટાડો થતાં તેના અક્ષ ભ્રમણવેગમાં ઉત્તરોત્તર વધારો થયો. એટલે કે તેના ભ્રમણમાં વધારો થયો. તેથી તેના કેન્દ્રગામી બળ અને કેન્દ્રત્યાગી બળ વધવા લાગ્યું. એટલે તેનું કેન્દ્રગામી બળ કરતાં કેન્દ્રત્યાગી બળ વધવા લાગ્યું. કેન્દ્રત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયવીય જથ્થો છૂટો પડી વલયાકારે અવકાશમાં ફેંકાઈ ગયો. એટલે કે તેની જે સપાટી છે નિહારિકાની તેની સપાટી પરથી એક પછી એક વાયવીય જથ્થો છૂટો પડીને વલયાકારે અવકાશમાં ફેંકાઈ ગયો. આ વાયવીય પદાર્થોનો જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણ બળના લીધે તેની આસપાસ ફરવા લાગ્યો. એટલે કે નિહારિકાની આસપાસ તે વાયવીય જથ્થો અલગ અલગ રીતે ફરવા લાગ્યો. આ વાયવીય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલયાકાર વાયવીય પદાર્થો ઘન ગોળાકારમાં પરિવર્તન થયા, જેને ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. ગ્રહોના ઘનીકરણ તથા પહેલા આ સમગ્ર પ્રક્રિયાથી પછીથી પુનરાવર્તન થતા કેટલાક ગ્રહોમાં ઉપગ્રહો બન્યા. એટલે કે તેમાંથી પણ પરિવર્તન થયું અને તેનામાંથી પણ છૂટા પડીને ઉપગ્રહો બન્યા. મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ તે સૂર્ય કહેવાય. એટલે કે જે મૂળ નિહારિકા હતી તેનો જે બાકી ગયેલો ભાગ છે તેને સૂર્ય તરીકે ઓળખવામાં આવે છે.
આ રીતે એક સૌર પરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષ પહેલા થયો. એટલે કે આવી રીતે સૌર પરિવારનો ઉદ્ભવ થયો હતો તેવું આ જે ગણિતશાસ્ત્રી છે તેમના ઉત્કલ્પના અનુસાર માનવામાં આવે છે. તેમને 1796માં જે ઇમેન્યુઅલ કાન્ટે 1775માં નિહારિકાની ઉત્કલ્પના રજૂ કરી તેમાં સુધારો કરીને લાપ્લાસે 1796માં જણાવ્યું હતું કે સૌર પરિવારનો કેવી રીતે ઉદ્ભવ થયો હતો. પછી આવશે ભરતી ઉત્કલ્પના. સાગર જળમાં ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે ભરતી આવે છે. એટલે કે જે સમુદ્ર છે તેમાં ભરતી અને ઓટ આવે છે, જે ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે આવતી હોય છે. આ ભરતીને લક્ષ્યમાં રાખીને ઇંગ્લેન્ડના ભૂગોળવિદો સર જેમ્સ જીન્સ અને જેફ્રીસે સૌર પરિવારની ઉત્કલ્પના માટે 1919માં ભરતી ઉત્કલ્પના રજૂ કરી હતી. એટલે કે જે ભરતી ઉત્કલ્પના છે એ ઇંગ્લેન્ડના ભૂગોળવિદ સર જેમ્સ જીન્સ અને જેફ્રીઝે સૌર પરિવારના ઉદ્ભવ વિશેની 1919માં ભરતી ઉત્કલ્પના રજૂ કરી હતી. તેમના મત અનુસાર ઉત્કલ્પના પ્રમાણે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આપણા આદિ સૂર્યની નજીકમાં એક પ્રવાસી તારો પસાર થયો. એટલે કે જે સૂર્ય છે તેની પાસે નજીકથી એક પ્રવાસી તારો પસાર થયો. આ પ્રવાસી તારો આપણા સૂર્ય કરતા કદમાં એ અનેક ગણો મોટો હતો. એટલે કે જે પ્રવાસી તારો સૂર્યની પાસેથી પસાર થાય છે એ તારો સૂર્ય કરતા અનેક ગણો મોટો હતો. તેથી તેનું ગુરુત્વાકર્ષણ પણ વધુ હતું. એટલે કે તારો મોટો છે તો સ્વાભાવિક રીતે તેનું ગુરુત્વાકર્ષણ પણ વધુ હશે. આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની સપાટી પર વાયુએ ભરતી આવી. એટલે કે જેવી રીતે આપણે સમુદ્રમાં પૃથ્વી પર ભરતી આવે છે એવી જ રીતે સૂર્ય પર પણ ભરતી આવી. પ્રવાસી તારો જેમ જેમ સૂર્યની વધુ નજીક આવતો ગયો તેમ તેમ ભરતીની ઊંચાઈ વધતી રહી. એટલે કે જેમ જેમ આ પ્રવાસી તારો સૂર્યની પાસેથી નજીક આવે છે તેમ તેમ સૂર્ય પર ભરતીની ઊંચાઈ પણ વધતી રહે. સિગાર કે ચિરુટ આકારનો વાયુવીય જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો અને સૂર્યમાંથી છૂટો પડ્યો. એટલે કે ભરતી આવવાના કારણે સૂર્યમાંથી અમુક પદાર્થનો જથ્થો છે એ પ્રવાસી તારા તરફ આકર્ષાયો, કારણ કે પ્રવાસી તારાનું ગુરુત્વાકર્ષણ બળ વધુ હતું. પ્રવાસી તારો સૂર્યમાંથી જેમ જેમ દૂર થતો ગયો તેમ તેમ તેનું ગુરુત્વાકર્ષણ બળ ઘટતું ગયું. એટલે કે જે પ્રવાસી તારો છે એ સૂર્યની નજીકથી પસાર થયો અને જેમ પસાર થઈને આગળ વધતો ગયો તેમ તેમ સૂર્યમાંથી જે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું પ્રવાસી તારાનું એ ઘટતું ગયું. સૂર્યમાંથી છૂટા પડેલા ભાગને સૂર્યની ગુરુત્વાકર્ષણ બળના કારણે પરિભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ. એટલે કે જ્યારે જે સૂર્ય છે એની પાસેથી પ્રવાસી તારો પસાર થાય છે તો ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે છે. તેના કારણે સૂર્ય પર ભરતી આવે છે. ભરતી આવવાના કારણે સૂર્યમાંથી અમુક જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાય છે અને સૂર્યનો તારો જ્યારે જે પ્રવાસી તારો છે એ સૂર્યથી દૂર ખસી જાય છે, પસાર થઈ જાય છે સૂર્ય પાસેથી, તો જે સૂર્યમાં છૂટો પડેલો પદાર્થનો જથ્થો છે એ સૂર્યના ગુરુત્વાકર્ષણના કારણે પરિભ્રમણ અને પરિક્રમણનું પોતાની ગતિ પ્રાપ્ત કરે છે. સમય જતાં સિગાર આકારનો છૂટો પડેલો ભાગ ફરવા લાગ્યો. સમય જતાં જે સિગાર આકારનો ભાગ છૂટો પડ્યો એ ફરવા લાગે છે. સંકોચન પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું. તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા અને સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયા પુનરાવર્તન થતા ઉપગ્રહો બન્યા. એટલે કે જે સિગાર આકારનો છૂટો પડેલો ભાગ છે તેમાંથી ઠરી ગયો અને એના પછી સંકોચન પ્રક્રિયાને કારણે તેમાંથી વિભાજન થયું અને તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા. એટલે જે સિગાર આકારનો પદાર્થ હતો તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા અને સૂર્ય અને ગ્રહો વચ્ચેની જે પ્રક્રિયાને કારણે ગુરુત્વાકર્ષણ અને પાસેથી પસાર થવાના પ્રક્રિયાને કારણે તેમાંથી ઉપગ્રહો ઉદ્ભવ્યા. આ ઉત્કલ્પના પ્રમાણે આપણા સૌર પરિવારનો ઉદ્ભવ થયો. એટલે જે ભરતી ઉત્કલ્પના છે એના અનુસાર આવી રીતે સૌર પરિવારનો ઉદ્ભવ થયો હોય તેવું આ ભૂગોળવિદ સર જેમ્સ અને જેફ્રી જણાવે છે.
પૃથ્વી સહિત અન્ય ગ્રહો ઉપગ્રહોનો ઉદ્ભવ, તેઓની સૂર્યથી ક્રમ, ધરીનું નમન, ઉપગ્રહોની સંખ્યા વગેરે અનેક પ્રશ્નો ભરતી ઉત્કલ્પનાના કારણે પ્રાપ્ત થયા. એટલે ભરતી ઉત્કલ્પનાના કારણે જ આપણને સૂર્યના કદ, પછી તેની ધરીનું નમન, ગ્રહો, ઉપગ્રહોની સંખ્યા વગેરેનું આપણને ભરતી ઉત્કલ્પનાના આધારે માહિતી પ્રાપ્ત થાય છે. આ વિચારધારા લોકપ્રિય અને સર્વસ્વીકૃત બની, એટલે કે આ જે ભરતી ઉત્કલ્પના છે એ વિચારધારા લોકોને સ્વીકારવા લાગ્યા અને સર્વસ્વીકૃત બની. આપણું સૌરમંડળ એક જ પ્રકારનું વાયવીય પદાર્થોની ભરતી પ્રક્રિયાથી રચાયેલું છે. તો મિત્રો, પૃથ્વીના ઉદ્ભવ વિશે આપણે અહીંયા સુધી રાખીએ. પછી આગળનું નેક્સ્ટ જેનું ઉત્પત્તિ છે એના વિશે આગળ જોઈશું, સૌર પરિવાર વિશે. તો અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા મિત્રોને આપણો વિડીયો શેર કરજો. વિડીયોને લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.